બે ડેમમાં પાણીની બ્રાહ્મણી બે ડેમના 4 દરવાજે એક એક ખોલવાની ફરજ પડી છે। હું તમને ત્યાંથી સીધા જ લાઈવ દ્રશ્યો બતાવીશ કે હળવદ તાલુકામાંની જીવાદોરી સમાના બ્રાહ્મણી બે ડેમ છે ને બ્રાહ્મણી બે ડેમના હાલ 4 દરવાજે એક એક ફૂટ ખોલવામાં આવ્યા છે। ત્યાંથી આપણે સીધા દ્રશ્યો બતાવીશું જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ। તો આમ તો હળવદ તાલુકાની આ જીવાદોરી સમણ બ્રાહ્મણી બે ડેમ છે અને જેમાં હેઠવાસના 9 ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો હેઠવાસના 9 ગામોની વાત કરીએ તો અહીંથી સુસવાવ, કેદારિયા, મયુરનગર, ધનાળા, રાયસંગપર, ચાળદરા, મિયાણી, ટીકર, અજીતગઢ, માનગઢ સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદીના પટમાં કોઈ પણ વ્યક્તિ અવરજવર નહીં કરવા માટે તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે અને જેને લઈને જ આપણે અત્યારે હળવદ તાલુકામાં આવેલો અને હળવદ તાલુકાની જીવાદોરી સમાન, કારણ કે ગામડાઓમાં મોટા ભાગે પીવા માટે તેમજ અલગ અલગ જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ માટે પાણી અહીંથી દેવામાં આવે છે, સાથે પિયત માટે પણ અહીંથી જ પાણી દેવામાં આવે છે, એટલે આમ જીવાદોરી કહી શકાય। એટલે આ જીવાદોરી સમાન બ્રાહ્મણી બે ડેમ છે અને બ્રાહ્મણી બે ડેમથી અત્યારે આપણે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છીએ કે 4 દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યા છે અને 4 દરવાજાનું પાણી બ્રાહ્મણી બે ડેમનું પાણી બ્રાહ્મણી નદીમાં જઈ રહ્યું છે અને આ બ્રાહ્મણી નદીનું પાણી સીધું રણમાં જતું હોય છે। આમ ગત ચોમાસાની વાત કરીએ એટલે કે ગત 1 મહિના પહેલાં તો 1 મહિના પહેલાં જ્યારે દરવાજા ખોલવામાં આવ્યા હતા ત્યારે મયુરનગર પાસેનો બ્રાહ્મણી નદી પરનો પુલ ધોવાણ થયો હતો અને ત્યારે તંત્ર દ્વારા 1 સપ્તાહની મહેનત બાદ આ પુલ રિપેરિંગ કર્યો હતો, પરંતુ હાલમાં પણ એ જ સ્થિતિ તેથી પણ 4-5 દરવાજા ખોલવામાં આવ્યા હતા અને અત્યારે પણ 4 દરવાજા ખોલવામાં આવ્યા છે। એટલે આ 4 દરવાજા એક એક ફૂટ ખોલવામાં આવ્યા છે ને ત્યાંથી આપણે આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ હળવદ તાલુકાના બ્રાહ્મણી બે ડેમ, જે આમ તો કહેવાય સિરોઈ અને આમ સુસવાવ બેની વચ્ચે આવેલો છે, પરંતુ જે પ્રકારે અત્યારે 4 દરવાજા ખોલવામાં આવ્યા છે ને તેના સીધા દ્રશ્યો આપણે ડિસ્પ્લેમાં જોઈ રહ્યા છીએ અને આ 4 દરવાજા એક એક ફૂટ ખોલવાની સાથે જ હેઠવાસના 9 ગામોને એલર્ટ પણ મૂકવામાં આવ્યા છે, કારણ કે ઘણી વખતે એવું બનતું હોય છે કે નદીનો પ્રવાહ એટલો બધો દેખાતો નથી હોતો અને લોકોને અકસ્માત કે દુર્ઘટનાઓ બનતી હોય છે। જેવી પ્રકારે ઢવાણા ગામે રવિવારે બની હતી કે રવિવારે ઢવાણા ગામના 17 જેટલા વ્યક્તિઓ ટ્રેક્ટર ટ્રોલીમાં બેસી નવા ઢવાણાથી જૂના ઢવાણા તરફ જઈ રહ્યા હતા અને તે દરમિયાન ટ્રેક્ટર ટ્રોલી ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી ને તેમાં સવાર 17 લોકો તણાઈ ગયા હતા। આ 17 લોકો પૈકી 9 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો અને 8 લોકો લાપતા થયા હતા અને ત્યારબાદ હમણાં થોડેક સમય પહેલાં એટલે કે લગભગ 1 કલાક પહેલાં આપણને જે જાણકારી મળી છે કે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે, એટલે હાલમાં પણ 7 લોકો હજી લાપતા છે અને સાથે જ બુટવડા ગામે પણ જે ભરવાડ યુવાન જે લાપતા થયો હતો તે હજી સુધી લાપતા છે, તેની પણ શોધખોળ કરવામાં આવી રહી છે। એટલે અલગ અલગ જગ્યાએ આવી દુર્ઘટનાઓ 3 બની હતી। ત્રીજી દુર્ઘટનાની વાત કરીએ તો હળવદ તાલુકાના જે ખારી નદી, આ ત્રણેય નદી એક જ છે, 3 ગામમાં અલગ અલગ બનાવ બન્યા હતા। એટલે ઘણા ગામેથી રણમલપુર આવતી વેળાએ રિક્ષામાં 5 જેટલા વ્યક્તિઓ બેઠા હતા અને આ 5 વ્યક્તિઓ ઘણા ગામે જે આ ખારી નદી છે તે પસાર કરવા જઈ રહ્યા હતા અને તે દરમિયાન આ નદી છે તેમાં રિક્ષા તણાઈ ગઈ હતી અને રિક્ષામાં સવાર 5 વ્યક્તિઓ પૈકી 4નો આબાદ બચાવ થયો હતો અને એક મહિલા હતી તે તણાઈ જતાં તેનું મોત નીપજ્યું હતું અને ગતકાલે એટલે કે જન્માષ્ટમીના દિવસે સવારના પાણીમાં તરતી આ મહિલાની લાશ મળી હતી ને ત્યારબાદ પ્રશાસનને જાણ કરવામાં આવી હતી, એટલે પ્રશાસન પહોંચ્યું હતું અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। એટલે આમ હળવદ તાલુકામાં રવિવારે 3 અલગ અલગ દુર્ઘટનાઓ બની હતી ને 3 દુર્ઘટનાઓ ખારી નદી પર જ બની હતી। સાથે જ આજ વહેલી સવારથી જ દર્શક મિત્રોના અને ઘણા બધા મિત્રોના એવા પણ ફોન આવતા હતા કે બુટવડા ગામે જે ખારી નદીનો ચેકડેમ છે તે તૂટવાની શક્યતા છે અને જેને લઈ તેઓને નીચે હેઠવાસના ગામો છે તેમાં ભયનો માહોલ પણ હતો। તે બાબતે પણ આપણે હળવદ તાલુકાના મામલતદાર છે, મામલતદાર સાથે વાતચીત કરી હતી અને મામલતદાર દ્વારા જાણકારી પણ આપવામાં આવી હતી કે ચેકડેમ છે તે કોઈ તૂટે એવી સંભાવના નથી ને હાલ પૂરતું તો કાંઈ એવું દેખાતું નથી કે ચેકડેમ તૂટે, એટલે કોઈ હેઠવાસના ગામોને ભયભીત થવાની જરૂર નથી અને અફવાઓમાં કોઈ પણ વ્યક્તિએ દોરાવું નહીં। આવી કોઈ પણ જગ્યાએ કંઈ તમને આવું જાણવા મળે તો તાત્કાલિક પ્રશાસનનો સંપર્ક કરો અથવા આપના વિસ્તારના ગ્રામ પંચાયતના સરપંચ, તલાટી કમ મંત્રી કે મામલતદાર કે તાલુકા વિકાસ અધિકારીનો પણ સંપર્ક કરો, જેથી કરીને આપના સુધી યોગ્ય જરૂરી જણાય તો
મદદ પહોંચી શકે તે ઉદ્દેશથી કંટ્રોલ રૂમના અલગ અલગ નંબરો પણ જાહેર કરવામાં કંટ્રોલ રૂમ દ્વારા અલગ અલગ નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. બાલસિંહ ઠાકોર કહી રહ્યા છે કે કોઈ નથી આવતું ગોતવા, બુટવડા ગામના ગોતે છે. એટલે પ્રશાસન દ્વારા જાણકારી આપવામાં આવે તો અલગ અલગ ટીમો બનાવી અને અલગ અલગ લોકોની શોધખોળ હાથ ધરવામાં આવે. ખાસ તો અત્યારે જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે હળવદ શહેર તાલુકાનો આવેલો સિરોઈ અને સુસવાવ વચ્ચે જે બ્રાહ્મણી 2 ડેમ છે, આ બ્રાહ્મણી 2 ડેમ છલોછલ વરસાદી પાણીના આવકથી જ ભરાઈ ચૂક્યો છે અને તેને લઈ 4 દરવાજા 1-1 ફૂટ ખોલવાની ફરજ પડી છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ. સાથે જ બ્રાહ્મણી 1 ડેમ છે તે 85%થી વધુ ભરાઈ ચૂક્યો છે અને પાણીની સતત આવક ચાલુ છે. એટલે જે પ્રકારે માહિતી મળી રહી છે કે જો પાણીનું સતત આવક ચાલુ રહેશે તો તે પણ ઓવરફ્લો થવાની પૂરેપૂરી શક્યતા છે. કારણ કે બ્રાહ્મણી 1 ડેમ છલોછલ ભરાઈ જાય એટલે આ બ્રાહ્મણી 1 ડેમ ઘણો મોટો છે ને તેને દરવાજા નથી, એટલે ખાસ તો તે ઓવરફ્લો થશે એટલે જાણકારી લોકોને સીધી મળી જશે અને સાથે પ્રશાસન દ્વારા પણ અલગ અલગ લોકો દ્વારા જાણકારી આપવામાં આવશે કે બ્રાહ્મણી 2 ડેમનો દરવાજા કે બ્રાહ્મણી 1 ડેમ છલોછલ કેટલો ભરાયો, કેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે, આ સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. એટલે અત્યારે આપણે હળવદ તાલુકામાં આવેલો બ્રાહ્મણી 1 ડેમ અને 2 ડેમનો અપડેટ આપવા માટે જ ખાસ લાઈવ થયા હતા કે બ્રાહ્મણી 2 ડેમ છે તેના 4 દરવાજા 1-1 ફૂટ ખોલવાની ફરજ પડી છે. બ્રાહ્મણી 2 ડેમ પણ 85% ભરાઈ ચૂક્યો છે. બ્રાહ્મણી 2 ડેમના 4 દરવાજા 1-1 ફૂટ ખોલવામાં આવે છે અને બ્રાહ્મણી 1 ડેમ 85% ભરાઈ ચૂક્યો છે અને બ્રાહ્મણી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. હેઠવાસના 9 ગામોને કોઈપણ વ્યક્તિએ નદીના પટમાં અવરજવર ન કરવી, જેથી કરીને કોઈપણ પ્રકારની દુર્ઘટના ન સર્જાય. ખાસ તો તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે. સાથે દર્શક મિત્રોને જાણકારી આપે કે નજર હળવદની ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે, જે આપની ચેનલ છે, જેમાં નિયમિત રીતે સમાચારો તેમજ આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓની અપડેટ મેળવવા માટે નજર હળવદની ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મને આપશો રજા. નમસ્કાર.